ઈરાન યુદ્ધની અસર એશિયાની સૌથી મોટા મસાલા માર્કેટ પર પડી। ઊંઝા એપીએમસીમાં જીરુના ભાવમાં મોટો ઘટાડો થતા વેપારી અને ખેડૂતો બંનેને ફટકો પડી રહ્યો છે। ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટમાં નિકાસ પ્રભાવિત થતા ઊંઝા માર્કેટ યાર્ડમાં તેની સીધી અસર પડી રહી છે। છેલ્લા 4 દિવસમાં જીરુના ભાવ પ્રતિ 20 કિલોએ 150 થી 200 રૂપિયા ઘટ્યા છે। જે જીરુના ભાવ 4200 રૂપિયાની આસપાસ હતા તે ઘટીને 3800 જેટલા થઈ ગયા છે। યાર્ડમાં દરરોજ 17 થી 18000 બોરી જીરુની આવક થઈ રહી છે, પરંતુ નિકાસ ઠપ થઈ જતા શિપમેન્ટ થતા નથી, જેના કારણે માલ ભાડા પણ વધી ગયા છે અને પેમેન્ટ પણ અટકી ગયા છે। આ 3-4 દિવસમાં જીરામાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટાડો નોંધાયેલો છે। પહેલા ભાવ હતા બધા 4000 થી 4200 ના ભાવ, આજે એ માલના 3800 થી 3900 ના ભાવ છે। જો કે નિકાસકારોને આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરવાની આશા છે। હાલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને માંગ ઓછી છે, પરંતુ બજારમાં હજુ 100 થી 200 રૂપિયાનો ઘટાડો આવશે તો ચીન અને અન્ય દેશોમાંથી નિકાસની સારી માંગ આવી શકે છે। જીરાની ડિમાન્ડ આગામી દિવસમાં બધા ઘટેલી એક્સપોર્ટ ડિમાન્ડ આવશે થોડી ઘણી, એટલે સારી આવે, કારણ કે 100-200 હજી કરશે ડિમાન્ડ સારી આવશે એક્સપોર્ટની। ચાઇના પણ આવશે, બીજી કન્ટ્રી પણ આવે છે। હાલ બીજી કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ ગ્રાહક છે થોડી, એવું નથી સાવ નથી, પણ 100-200 ઘટે તો ચાઇનાની ડિમાન્ડ આવશે 100%। હવે જોવાનું એ રહે છે કે વૈશ્વિક પરિસ્થિતિ ક્યારે સામાન્ય થાય છે અને ઊંઝાના વેપારીઓ અને ખેડૂતોની આર્થિક ગાડી ક્યારે ફરી પાટા પર ચડે છે।